નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત છે મહારાષ્ટ્રની। મહારાષ્ટ્રમાં 96 લાખ નકલી મતદારો। મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજ ઠાકરે ચૂંટણી પંચ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં 96 લાખ નકલી મતદારો નોંધાયેલા છે। તેમણે માગણી કરી છે કે આ નકલી નામો દૂર કર્યા વગર ચૂંટણી યોજવી ન જોઈએ। બીજી તરફ કોંગ્રેસે બિહારમાં સ્પેશિયલ વોટર રજિસ્ટ્રેશન એમેન્ડમેન્ટનો વિરોધ કર્યો છે, જ્યારે ડીએમકે તામિલનાડુમાં આ નિયમ લાગુ ન કરવા ઉપર ભાર મૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીએ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી। અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ બહુ ભારે ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે। તેમણે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને ખરીદી બંધ કરવાનું આશ્વાસન આપ્યું છે। જોકે ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના આ દાવાને નકારી દીધો છે। મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત પોતાના ગ્રાહકોના હિતો અને દેશની ઉર્જા સુરક્ષા માટે જરૂરી નિર્ણયો લેવાનું ચાલુ રાખશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી દિવાળી પાર્ટીમાં કપૂર પરિવારનો જલસો સામે આવ્યો હતો। દિવાળીના અવસરે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને ધનતેરસ પર ભવ્ય પ્રી દિવાળી પાર્ટીનું આયોજન કર્યું। આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કરિશ્મા કપૂર સહિત સમગ્ર કપૂર અને પટૌડી પરિવારના સભ્યો એક સાથે જોવા મળ્યા। રણબીર કપૂર ગેરહાજર રહ્યા, પરંતુ તેમની પત્ની આલિયાએ નણંદ કરીના સાથે શાનદાર રોયલ લુકમાં ફોટા પડાવીને મહેફિલમાં 4 ચાંદ લગાવી દીધા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીએપીએસ સંચાલિત પ્રેમવતી શાકમાંથી ઈયળ નીકળી છે। રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટમાં પંજાબી થાળીના શાકમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો। શુદ્ધ શાકાહારી ભોજનના દાવા વચ્ચે રેસ્ટોરન્ટ ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। ગ્રાહકે આ બીજી વખત બન્યાનો આક્ષેપ કર્યો છે। આ રેસ્ટોરન્ટ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ આરોગ્ય વિભાગ શું દંડાત્મક કાર્યવાહી કરશે તે હવે મોટો સવાલ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાન કરે આવી પત્ની કોઈને ન મળે। મદ્રાસ હાઈકોર્ટે એક મહિલાની ભરણપોષણ અરજી રદ કરી છે। મહિલાએ તેના લકવાગ્રસ્ત પતિ પાસે દર મહિને 30,000 રૂપિયાની માગણી કરી છે। પતિએ દલીલ કરી કે તે 65 વર્ષનો છે અને લકવાગ્રસ્ત છે। માત્ર 5 થી 10,000 રૂપિયા પેન્શન આવે છે, જેમાંથી સારવાર ખર્ચ જ પૂરો થાય છે। જસ્ટિસ એલ વિક્ટોરિયા ગૌરીએ કહ્યું છે કે સીઆરપીસી કલમ 125 હેઠળ પત્નીને ભરણપોષણનો અધિકાર છે, પણ તે પતિની આર્થિક ક્ષમતા પર નિર્ભર છે, તેથી અરજી રદ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના રોડ ઉપર મહાકાય મગરની કૂદાકૂદ જોવા મળી। વડોદરા શહેરના ગાજરવાડી વિસ્તારના રોડ પર 7.5 ફૂટનો એક મહાકાય મગર આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। મગરે કૂદાકૂદ કરતા આસપાસના ઉભેલા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મગરને કાબૂમાં લીધો હતો। ચોમાસું પૂરું થયા છતાં મગર નીકળવાનો આ સિલસિલો યથાવત જોવા મળ્યો। રેસ્ક્યુ કરાયેલા મગરને વડોદરા વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 100 જિલ્લાઓ નક્સલવાદથી મુક્ત થઈને દિવાળી મનાવી રહ્યા છે। જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચેલા પીએમ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે આજે દેશ નક્સલવાદી આતંકથી મુક્તિની કગાર પર રહેલો છે। 2014 પહેલાં દેશના 125 જિલ્લાઓ માઓવાદીઓની ઝપેટમાં હતા। છેલ્લા 10 વર્ષની મહેનત બાદ હવે માત્ર 11 જિલ્લાઓ જ માઓવાદીમાં જોવા મળ્યા છે। પીએમએ કહ્યું છે કે 100થી વધુ જિલ્લાઓ હવે માઓવાદીથી મુક્ત થઈને દિવાળી મનાવી રહ્યા છે, જે સુરક્ષા બળોના તપને આભારી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કરૂર ઘટના બાદ વિજયનો રાજકીય વલણ બદલાયો। કરૂર ઘટના બાદ વિજય થલાપતિએ પોતાના રાજકીય વલણમાં ફેરફાર કર્યો હોવાનું સૂત્રો જણાવે છે। હવે તેમનો મુખ્ય ધ્યેય ડીએમકે વિરોધ પર કેન્દ્રિત છે। વિજયે પોતાના કાર્યકરોને કોંગ્રેસ અને વીકેસીને એક સાથે લાવવાનો પ્રયાસ કરવા કહ્યું છે। પ્રથમ પગલાં તરીકે વિજય રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે, જે કરૂર આવવાના છે। જોકે વીકેસીને ગઠબંધનમાં સામેલ કરવો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત કેમ હાર્યું। ભારત ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 7 વિકેટથી પરાજિત થયું। વરસાદથી ઘટેલી 26 ઓવરની મેચમાં ભારતે 9 વિકેટ ગુમાવીને માત્ર 136 રન બનાવ્યા। શરૂઆત
શરૂઆતમાં જ 45 રનમાં 4 મુખ્ય બેટ્સમેનો આઉટ થતાં દબાણ વધી જવા પામ્યું હતું. અક્ષર પટેલ 84 રનના સ્કોર પર આઉટ થતાં જીતની આશા તૂટી ગઈ. બોલરોને સારી સફળતા ન મળી, પરંતુ તેઓ અંત સુધીમાં દબાણ જાળવી શક્યા નહીં. ઓસ્ટ્રેલિયાએ DLS પદ્ધતિથી 131 રનનો લક્ષ્યાંક 21.1 ઓવરમાં હાંસલ કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબોડિયા હનુમાન મંદિરે 5 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. ગાંધીનગરના ડબોડામાં આવેલા 1000 વર્ષ જૂના ડબોડિયા હનુમાનજી મંદિરમાં ધનતેરસથી કાળી ચૌદસની મધરાત સુધી લોકમેળો યોજાયો, જેમાં સેંકડો લીટર તેલનો અભિષેક કરવામાં આવ્યો. આ વખતે શનિવાર અને કાળી ચૌદસ હોવાથી 5 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા. ભક્તોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે યુનિવર્સિટીની જમીન ઉપર નજર છે. ગુજરાત યુનિવર્સિટીની કરોડોની જમીન પર સરકારી નજર પડી છે. સરકારે સમરસ હોસ્ટેલ માટે 40,000 ચોરસ મીટર જમીન માંગી છે, જેની કિંમત આશરે 500 કરોડ રૂપિયા છે. યુનિવર્સિટીએ જમીન ન આપવી પડે તે માટે તાત્કાલિક હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને હોટેલ ઇન્સ્ટિટ્યૂટની યોજના જાહેર કરી છે. અગાઉ પણ સરકારે આપેલી જમીનનો યોગ્ય ઉપયોગ ન થયો હોવાનો આક્ષેપ છે. સરકાર અને યુનિવર્સિટી વચ્ચે હવે વિવાદ ઊભો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાધીશ મંદિરે દર્શનના સમયમાં ફેરફાર. પ્રસિદ્ધ તીર્થધામ શ્રી દ્વારકાધીશ મંદિરે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે 23 ઓક્ટોબર 2025 બુધવારના રોજ અને ભાઈ બીજના દિવસે મંગળા આરતીના સમય અગાઉના 7 વાગ્યાના બદલે અડધો કલાક વહેલો કરીને 6:30 વાગ્યે કરવામાં આવ્યો છે. વહીવટદાર કચેરીએ સર્વે વૈષ્ણવોને આ સુધારાને ધ્યાનમાં રાખીને દર્શનનો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાથી આંખ કે ચામડીને તકલીફ થાય તો આટલી વાત ધ્યાનમાં રાખજો. દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાથી નાની ચિનગારી પણ ગંભીર ઈજા પહોંચાડી શકે છે. જો બળતરા થાય કે આંખમાં કણ જાય તો ઈજાગ્રસ્ત ભાગને 10થી 15 મિનિટ સુધી ઠંડા પાણીથી ધોવો. આંખને મસળવી નહીં. કોઈ પણ ઘરેલું ક્રીમ ન લગાવો, કેમ કે સ્થિતિ બગડી શકે છે. તરત ઢીલી પટ્ટી બાંધીને નેત્ર વિશેષજ્ઞ અથવા તો ડૉક્ટર પાસે પહોંચી જાઓ. ફટાકડા ફોડતી વખતે સુરક્ષા સાધનો વાપરવા અને અંતર જાળવવા માટે જરૂરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.